યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્ટેલના ધાબા પરથી મળી આવી દારૂની ખાલી બોટલો। ડી બ્લોકના ધાબા પરથી દારૂની ખાલી બોટલો મળી આવી। શિક્ષણના ધામમાં દારૂની મહેફિલો ચાલતી હોવાનો આરોપ થઈ રહ્યો છે। ઝી 24 કલાકની ટીમે સ્થળ પર રિયાલિટી ચેક કર્યું। ડી બ્લોક પાસેના મેદાનમાં ઠેર ઠેર ખાલી બોટલો દારૂની દેખાઈ। ઠેર ઠેર ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું। અગાઉ ડી બ્લોક પાસે જ ગાંજાના ઝાડ મળી આવ્યા હતા। તો અગાઉ ડી બ્લોક પાસે ગાંજાના ઝાડ મળી આવ્યા હતા અને હવે આપ જુઓ ખાલી દારૂની બોટલો મળી આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। યુનિવર્સિટીના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ડી બ્લોક પાસેના મેદાનમાં ઠેર ઠેર ખાલી દારૂની બોટલો જોવા મળી। અમારી એક જ ડિમાન્ડ છે કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની 100 બોટલ ક્યાંથી આવી એ ખૂબ જ મોટો પ્રશ્ન છે। અમે ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન અને ગુજરાત પોલીસને એક રજૂઆત કરવા માગીએ છીએ, એક પ્રશ્ન માગીએ છીએ કે આ દારૂની બોટલ આવી ક્યાંથી? ગુજરાત યુનિવર્સિટીમાં 100 દારૂની બોટલ ક્યાંથી આવી એક મોટો પ્રશ્ન છે। હું એક વિદ્યાર્થી તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે, એક વાલી તરીકે અને ગુજરાતની જનતા તરફથી એક સવાલ કરું છું કે આ 100 દારૂની બોટલ આવી ક્યાંથી? દારૂની પાર્ટીઓ ચાલુ રહી છે ને જો ભવિષ્યમાં આનો જવાબ નહીં આવે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટામાં મોટું આંદોલન કરવામાં આવશે। અમદાવાદ અને ગુજરાતમાં એ સ્વચ્છતા ઉપર ભાર મુકાય છે। એ અમદાવાદને સ્વચ્છતામાં પ્રથમ લાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે। ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં એ બોયઝ હોસ્ટેલમાં એ ગંદકીના ઢગલા જે છે એ મળી આવ્યા છે અને આની વચ્ચે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા આક્ષેપ કરાયા છે કે બોયઝ હોસ્ટેલ ડી બ્લોક કે જેના ધાબા ઉપર એ દારૂની બોટલો એ મળી આવી, જેના ફોટો અને વિડીયો તેમણે બનાવ્યા છે અને એ ફોટો આપણે અહીંયા બતાવી રહ્યો છું જે જગ્યા ઉપર હું જઈને આવ્યો કે જ્યાં એ એક પણ આ કાચની બોટલો એ નશાની એ દારૂની ન હતી, અન્ય બોટલો હતી। અહીંયા જોઈ શકાય છે 1 2 3 4 5થી પણ વધારે એ બોટલો આ ફોટામાં એ નજરે ચડે છે, પરંતુ હું ગયો ત્યારે ત્યાં એક પણ આ કાચની બોટલ નથી, બીજી પ્લાસ્ટિકની ખાલી બોટલો હતી, ગંદકી હતી। એનો મતલબ એ છે કે અહીંયા ક્યાંક વિદ્યાર્થીઓ અથવા તો એ સફાઈ કર્મચારીઓ દ્વારા એ બોટલો હટાવી લેવામાં આવી છે અને સાથે એ જ ડી બ્લોકની અંદરના એ પરિસરના દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જ્યાં જો ત્યાં એ ગંદકીના ઢગલા, જે ગુજરાત યુનિવર્સિટીમાં એ સફાઈ કર્મચારીઓ એ આખો વિભાગ એ કામ કરે છે, તેમ છતાં પણ જો આ પ્રકારની સ્થિતિ આ બોયઝ હોસ્ટેલની હોય અને સ્વચ્છતાની જ્યારે વાતો થતી હોય, એ સ્વચ્છતામાં અમદાવાદને આગળ લાવવાની વાતો વચ્ચે જ્યારે આ પ્રકારની ગંદકી સામે આવે ત્યારે સવાલ એ ઊભો થાય કે આખરે એ યુનિવર્સિટી તંત્ર કરી શું રહ્યું છે, એનો સ્ટાફ શું કરી રહ્યું છે અને આ ગંદકીની અંદર ક્યાંક આ પ્રકારની બોટલો પણ હોઈ શકે છે, પરંતુ એની તપાસ થાય એ જરૂરી છે। એ ગંદકી પણ સાફ થાય એ જરૂરી છે, જેથી કરીને આ ગંદકીના કારણે કોઈ બીમારી પણ ન ફેલાય અને એક સ્વચ્છતા અહીંયા જળવાઈ રહે અને સારું પરિસર જે છે એ લોકોને મળી રહે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।